અરે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત, એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી. અને ઈ ધરતી માટે કવિઓ તો એમ કે છે કે પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, ઈદડકસી ત્રિક્ષ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા, ગરજતી જલનિધિ ગાન ચરણી, ઈ બલી ભારતી ભોમની વંદુ તન યા વડી, તન દૈન્ય હો દૈન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ સૌરાષ્ટ્રની ધરતી માટે કવિઓના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી. કારણ કે અમારી કાઠિયાવાડમાં અને કોઈ દી ભૂલો પડી ભગવાન, થાને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. અરે મોહન થાશ મહેમાન અમ ઘર એક જ વાર, પણ જવને રાતી જુવાર, તને સ્નેહે જમાડું શ્યામળા. હે બાપ અખિલ બ્રહ્માંડના માલિક, અમારી આ રૂડી ધરતીમાં એકવાર ધક્કો તો ખા, અમારા ઘરે એકવાર અમારો મહેમાન તો થા. કદાચ તને જમાડવા માટે મુઠ્ઠી દાણા અમારા ઘરમાં નહીં હોય ને, તો અમારા દીકરાને ખાંડીને ખવડાવી દેવું પણ આવી તો ખરો ભલા માણા. ઈ આ ધરતી છે પોતાના દીકરાને ખાંડી અને ખવડાવી દીધાના દાખલા છે, શેઠ સગાળશાના દાખલા છે. પણ ઈ આ હોરઠની ધીંગી ધરતી છે. સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, પણ હાવજડા જ્યાં હેંજળ પીવે એવા નમણા નરને નાર. એવી આ જુનાગઢની ધીંગી ધરતી. અને ઈ ધરતીમાં નાગર નરસિંહ મહેતા થયા. અને આપણે વાત કરવી છે એ નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈના મામેરાની આપણે વાત કરવી છે. અને ઈ જુનાણાનો નાગર નરસિંહ મહેતો. અને નરસિંહ મહેતાનો જન્મ માત્ર ને માત્ર ભક્તિ કરવા માટે થયો હતો. અને એની ભક્તિથી મને તમને ઉપદેશ મળે છે કે ભગવાનની ભક્તિ કરવાથી ઈશ્વર કેવી રીતે આવી અને આપણા કામ કરી જાય છે. એટલું નહીં, પણ જુનાગઢમાં અનેક રા છે એ રાજ કરી ગયા, અનેક નવાબો રાજ કરી ગયા, છતાંય જુનાગઢ કોનું? તો જુનાગઢ નાગર નરસિંહ મહેતાનું જ કહેવાય. એમાં બીજા કોઈનું નામ ન આવે, કારણ કે એણે માત્ર ને માત્ર પ્રભુની ભક્તિ કરી છે. અને ઈ નાગર નરસિંહ મહેતા એ બાળપણથી લઈ અને છેક સુધી આજીવન માત્ર ને માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખ્યો, ભગવાન કૃષ્ણનો ભક્તિમય જીવન જીવ્યા. અને એમ કરતા કરતા પોતાના લગ્ન થયા અને પોતાને 2 સંતાનો થયા, દીકરો શામળશા અને દીકરી કુંવરબાઈ. શામળશાના પણ લગ્ન છે એ ભગવાન ઠાકર જ આવીને કરી ગયો, ભગવાન કૃષ્ણ જ લગ્ન કરી ગયો. શામળશાના લગ્ન પણ ભગવાન કૃષ્ણએ આવીને કરાવી દીધા. એટલે તો કહે છે ને કે 52 કામ નરસિંહ મહેતાના ઈશ્વરે કર્યા છે. આટલા બધા કામ તો બીજા કોઈના નથી કર્યા. વિચાર કરજો, નરસિંહ મહેતાને કેટલો વિશ્વાસ હશે, કેટલો ભરોસો હશે. પણ એ લગ્ન થયા બાદ થોડા સમય પછી જ્યારે નરસિંહ મહેતાના એકના એક દીકરા શામળશાનું મૃત્યુ થયું ને, ત્યારે માણેક મહેતીએ, નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતીએ એટલું જ કીધું કે ભગત જુઓ તો ખરા, આપણો એકનો એક દીકરો વયો ગયો છે. અને એ વખતે નરસિંહ મહેતાની પરિસ્થિતિમાં કોઈ જાતનો કાંઈ ફરક નહોતો પડ્યો. અને એટલું જ કીધું હતું કે મહેતી, જેણે દીધો તો એણે લઈ લીધો છે. ઈ જે કરે એ સારું જ કરે, જે કર્યું તું એ પણ સારું કર્યું તું, અત્યારે જે કરી રહ્યો છે એ પણ સારું કરી રહ્યો છે. અને આગળ જે કાંઈ થશે ને એ ઈશ્વર સારું જ કરશે. જે કાંઈ થાય છે એ સારા માટે જ થાય છે, અને જે કાંઈ થઈ રહ્યું છે એ પણ સારા માટે થઈ રહ્યું છે. એની પરિસ્થિતિમાં કાંઈ ફરક નહોતો પડ્યો. વિચાર તો કરજો, પોતાનો એકનો એક દીકરો છે એનું જ્યારે મૃત્યુ થયું, છતાંય નરસિંહ મહેતાનો આવો જ જવાબ હતો કે ઈશ્વર જે કરે એ સારું જ કરે છે. એણે દીધો તો એણે લઈ લીધો. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાંય એનો રંગ ન બદલે એવો મહાપુરુષ એટલે નરસિંહ મહેતા અને એની દીકરી કુંવરબાઈ. અને કુંવરબાઈનું મામેરું લઈને જવાની જ્યારે તૈયારી કરી, પણ નરસિંહ મહેતા પાસે હતું શું કે મામેરું લઈને જાય? વિચાર કરે છે કે કાંઈ છે તો નહીં, પણ દીકરીને ખોટું ન લાગે
એના હાહરવેલમાં કદાચ કોઈ મેણું ન બોલી જાય એટલા માટે જાવું તો પડશે, બસ માત્ર દીકરીને મળી લઉં એવો વિચાર કરીએ અને નરસિંહ મહેતાએ બળદગાડું જોડ્યું અને 4-5 સાધુડા અને બળદગાડું લઈ અને દીકરીની હાહરવેલમાં જવાની તૈયારી કરી નરસિંહ મહેતાએ. ભાઈ અહીંયા નરસિંહ મહેતાએ તૈયારી કરી અને એક બાજુ દીકરી કુંવરબાઈ છે એ પોતાના બાપ નરસિંહ મહેતાની વાટ જોવે છે. ભાઈ નેજવા માંડી માંડી ચારે બાજુ જોવે છે, ક્યાંય મારા બાપુ આવતા દેખાતા હશે, ક્યાંક દેખાતા હશે. અને એ વખતે દેરાણીઓન જેઠાણીઓન નણંદોન ભોજાયું એ બધી પ્રશ્ન પૂછવા લાગી છે કે કુંવર આ નેજવા માંડી માંડીને શું જો છો ચારે બાજુ? અને એ વખતે કુંવરબાઈએ એટલું કીધું કે મારા બાપુ મારું મામેરું લઈને આવવાના છે, હજી આવ્યા નહીં, હું મારા બાપુની વાટ જોઉં છું. એટલું કીધું ને ત્યાં તો ભાઈ રૂવાડા બેઠા થઈ જાય ને એવા શબ્દો ભાઈ આમ હૃદયમાં ઘા વાગી જાય ને એવા શબ્દો ભાઈ બોલ્યો દેરાણી જેઠાણી. અને એટલું જ કીધું કયો ઓલો ભગતડો ઈ તારો બાપ નરસિંહ મહેતો? જોજો દીકરી હોય ને દીકરીને તમે ગમે એમ કહી દો તો એ સહન કરી લે, પણ પોતાના બાપની આબરૂની જ્યારે વાત આવે ને, પોતાના બાપની ઉપર જાય ને ત્યારે દીકરી સહન ન કરી શકે. પણ આજ કુંવરબાઈ છે એ સહન કરી ગઈ છે. આંખમાંથી આહુડા તો ઘણા લાવવા છે, ઘણું રોવાઈ જાય છે. આ મેણું સહન થતું નથી, પણ શું કરે, એ મેણાને પી જવું પડ્યું, એ આહુડાને પી જવા પડ્યા. અને દેરાણી જેઠાણી એટલું કહે છે કે તારો બાપ પાસે છે હું નરસિંહ મહેતા પાસે, તો તારું મામેરું લઈને આવે, તારું મામેરું લઈને તો આવે, અને કદાચ જો આવશે તો એની પાસે હશે હું, આવશે તો 4-5 સાધુડાને હારે લાવશે, દુબળું બળદ હશે, ભાગલું તૂટલું ગાડું હશે, અને ગોપીચંદના ટીલા કર્યા હશે ને હાથમાં માળાવું લઈને આવશે. એ તને આપી શું દે? એ મેણું સહન થતું નથી, પણ શું કરવું? ગડગડતી ડોટ મૂકી અને કુંવરબાઈ છે ને એ પોતાના ઓરડામાં જઈ અને બેહી ગઈ. ભાઈ વિચાર કરે છે કે શું કરવું, મારા બાપુ આવશે કે નહીં આવે? વિચાર કરે છે. એવામાં નરસિંહ મહેતા છે એ આવ્યા. ભાઈ એ આવ્યા અને કોઈએ કુંવરબાઈને જઈને કીધું કે કુંવરબાઈ તમારા બાપુજી આવી ગયા છે. એટલે પાછલા દરવાજેથી જે જગ્યાએ વાડામાં ગાડા ઉભા રહ્યા હતા નરસિંહ મહેતાનું, એ જગ્યાએ જઈને આમ દરવાજામાંથી જોયું ને ત્યાં તો ભાઈ પગ છે ને એ આમ ધરતી ઉપર ટકતા નહોતા, ધ્રુજવા માંડ્યા હતા. થર 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 એ કુંવરબાઈનું જે કાંઈ શરીર છે ને એ ધ્રુજવા માંડ્યું અને આંખમાંથી આહુડાની ધાર થઈ. ભાઈ શું કામ ખબર? કે દેરાણીને અને જેઠાણીએ જે મેણું બોલ્યા હતા ને એ જ ઘટના બની હતી. ખોખરું ગાડું, દુબળા બળદ, હારે 4-5 સાધુડા, ગોપીચંદના ટીલા કરેલા, હાથમાં માળાવું ફરે, હરે કૃષ્ણ થાય. અને વિચાર કર્યો કે જે મારી દેરાણી જેઠાણી મને મેણા બોલતી હતી એવા જ આજ દ્રશ્ય બન્યું છે, હવે કરવું શું? અને આંખમાંથી આહુડાની ધાર થતી હતી. અને એ વખતે નરસિંહ મહેતાની નજર છે એ દરવાજા ઉપર કુંવરબાઈની સામે પડીને આંખમાં આહુડા ભાળ્યા અને ગડગડતી ડોટ મૂકીને નરસિંહ મહેતાએ દીકરીને બે ખંભા છે ને એ પકડી લીધા કે બેટા કુંવર આંખમાં આહુડા છે બાપ. અને એ વખતે કુંવરબાઈ એટલું જ બોલી હતી કે બાપુ દીકરીની ઘેરે બાપને કેમ જવાય એટલું તો શીખ્યા હોત. તમારી ભક્તિને મારા વંદન છે, હું તમારી ભક્તિ ઉપર કોઈ શક નથી કરતી બાપુ, પણ આજ મારી માથે મેણાના મેં વરહે છે બાપુ. દીકરીની ઘરે કેમ અવાય એટલું તો શીખી લીધા હોત. આ ગોપીચંદના ટીલા, આ માળાવું, આ હારે સાધુડા. અને નરસિંહ મહેતા એટલું જ કહે છે કે બેટા જે છું એ હું છું, આવી રીતે છું, બાકી મને કેમ હવાય, કેમ જવાય, કેમ રહેવાય, કેમ ખવાય, કેમ હુવાય એ કાંઈ ખબર પડતી નથી બાપ. કુંવર જેવો છું એવો તારો બાપ છું. એટલી જ આ વાત થઈ ને ત્યાં તો ભાઈ સાક્ષાત પરમાત્મા છે ને
એ બ્રહ્માંડની અંદર એ ધ્રુજવા માંડ્યો તો કે જટ હાલો, હવે સમય વયો જાય છે. વિચાર તો કરજો, કૃષ્ણને ખટાકો છો ભાઈઓ કે કુંવરબાઈને કોઈ મેણું મારી ગયું છે. અને કુંવરબાઈને મેણું મારવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું દેરાણી જેઠાણીએ. એટલું કીધું તું કે તારો બાપ આવે ને તો એ મામેરું દઈ ન શકે ને, તો તું અહીંથી કોઈ માણસને મોકલીને કહી દે કે મામેરામાં 2 પાણા લેતા આવે, 2 પથ્થરો એવા લેતા આવે કે તને કૂટવામાં લાગ્યા આવે. તારે એ પાણા છાતી ઉપર મારીને મરી જવું હોય ને કૂટીને, તો એ તને 2 પાણા કાયમ આવશે. તારા બાપને કહેજે કે તારા મામેરામાં 2 પાણા લેતા આવે. હવે આ મેણું કુંવરબાઈએ કેમ સહન કર્યું છે વિચાર તો કરો મિત્રો. ઈ આહુડાને પી ગઈ કુંવરબાઈ. અને અહીંયા જ્યારે બાપની હારે સંવાદ હાલે છે ને, એવે વખતે ઈશ્વર છે ને એ પોતાના આસન ઉપર બેહી ન હોય કયો ભાઈ, થાર 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 ધ્રુજવા માંડ્યું ભાઈ આસન. અને ભગવાન દ્વારકાધીશ છે એ ઊભો થયો ભાઈ અને કીધું કે હાલો જટ, હવે મોડું થઈ જાય. અને ભાઈ ભગવાન કૃષ્ણ છે એ પોતે આવ્યો, હાથમાં મોટું પેટી લઈ, મોટું બોક્સ લઈ. અને ભગવાન કૃષ્ણ છે એ કોઈ વાણોતરના રૂપમાં આવ્યા અને ડેલીએ ટકોરા કર્યા ભાઈ. ડેલીએ ટકોરા કર્યા અને અહીંથી નરસિંહ મહેતાને મળી અને પોતાની દીકરી છે કુંવરબાઈ. કુંવરબાઈ હજી તો પોતાના ઓરડામાં આવે ત્યાં તો ડેલીએ ટકોરા થયા અને કુંવરબાઈએ ડેલી ખોલી અને ત્યાં તો દેરાણી જેઠાણી ભાભીયું અને જે કાંઈ મેણા મારવા વાળ્યું હતું એ જુએ છે કે આ માણસ આવ્યો કોણ આવડું મોટું બોક્સ લઈ, અને પૂછ્યું કે કોણ છો. અને એ વખતે કીધું કે આ બોક્સ છે ને એ કુંવરબાઈનું એમાં મામેરું છે અને હું નરસિંહ મહેતાનો વાણોતર છું. હું પાછળ રહી ગયો તો, નરસિંહ મહેતાની આગળ આવી ગયા, હું પાછળ રહી ગયો તો. આમાં વજન હતો ને એટલે. વિચાર તો કરજો, સાક્ષાત દ્વારકાધીશ છે એ નરસિંહ મહેતાનો વાણોતર બનીને આવી જતો હોય તો એ નરસિંહ મહેતાની અંદર ભક્તિ કેટલી હશે અને કુંવરબાઈની અંદર સહન કરવાની શક્તિ કેટલી હશે કે આજ કૃષ્ણ આવ્યો ભાઈ અને દરવાજા ખુલ્યા અને વાણોતરના રૂપમાં ભગવાન કૃષ્ણએ એમ કહેવાય છે કે જ્યારે બોક્સ ખોલ્યું ને ત્યારે આખા ગામની અંદર કોઈને મામેરું નહોતું આવ્યું એવું મામેરું હતું. અને એની અંદરથી એક નાનું એવું બોક્સ કાઢી અને વાણોતરે આમ સાઈડમાં મૂક્યું જ્યારે બાજુમાં, ત્યારે દેરાણી જેઠાણી પૂછે છે કે આ બીજું બોક્સ શું છે? આટલા બધા ઘરેણા, આટલા બધા કપડાં તો આવ્યા છે, હજી બાકી શું રહી ગયું એમ. અને એ વખતે વાણોતરના રૂપમાં ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે આ બોક્સ છે ને એમાં 2 પથ્થરો છે, 2 પાણા છે કે જેને કુંવરબાઈ જેટલું મામેરું ન આવ્યું હોય ને એને માટે આ પાણા છે એ કૂટી કૂટીને મરી જાજો. વિચાર કરજો, ભગવાન કૃષ્ણએ પણ એને હામું મેણું બોલી દીધું હતું. અને નાગર નરસિંહ મહેતાને જ્યારે ખબર પડી કે મેં તો કોઈ વાણોતર મોકલ્યો નહોતો અને આ સાક્ષાત દ્વારકાધીશ વાણોતર બનીને આવી ગયો, ત્યારે એ આંખમાંથી આહુડાની ધારું થઈ હશે અને ભગવાન કૃષ્ણને એ યાદ કરી કરીને જે નરસિંહ મહેતો રડ્યો હશે એ વિચાર કરજો, કલ્પના કરજો કે કેવું એ દ્રશ્ય બન્યું હશે. એટલે કહું છું કે જો તમને વિશ્વાસ હોય તો એ ઠાકર આવે આવે અને આવે. એટલે અદ્ભુત પ્રસંગ આ કુંવરબાઈના મામેરાનો હતો. અને આવા જ ઇતિહાસ જોવા માટે આપણી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને આપણી બીજી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી આ નામની આપણી બીજી ચેનલ છે, એમાં બધી હાસ્ય કથાઓ આવે છે અને બીજી ગુજરાતી સ્ટોરીઓ પણ આવે છે અને જાજો ભાગ હાસ્ય કથાઓ આવે છે. તો આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી ઈ ચેનલની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ચેનલને પણ આપ સબસ્ક્રાઇબ કરજો, એમાં બધી હાસ્ય વાર્તાઓ આવશે. અને આપણી હાલની ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર એમાં બધા સંતો મહંતોના મહાપુરુષોના ઇતિહાસ આવશે. અને હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં. જય માતાજી, જય જોગમાયા.